શહેરના સુરસાગર સહિતના વિસ્તારોમાં લારી ગલ્લાના દબાણો દૂર કરતા પાલિકાને યોગ્ય સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરવા અને ત્યાં સુધી કોઈનો રોજગાર ધંધો ન છીનવવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ વિપક્ષી નેતાની આગેવાની હેઠળ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી। શહેરના સુરસાગર ખાતે ગાયકવાડ રાજાના સમયથી તળાવના ફરતે અને આસપાસના વિસ્તારોમાં લારીઓ ઊભી રાખી લોકો રોજગારી મેળવી રહ્યા છે, ત્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા શહેરના સુરસાગર સહિત અન્ય વિસ્તારોમાં ગરીબોના લારી ગલ્લા પથારા દબાણો દૂર કરવાના નામે છીનવી રહી છે। એક તરફ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ છે કે જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કરવામાં આવતો ત્યાં લારી ગલ્લા પથારા હટાવવામાં ન આવે। વડોદરા શહેરના સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ નથી કરાઈ। બીજી તરફ સરકાર લારી ગલ્લા પથારાવાળાને ₹10,000 અને આગળના તબક્કાવાર ધંધા રોજગાર માટે લોન આપે છે અને આ તરફ પાલિકા કોઈ યોગ્ય જગ્યાએ ફાળવી અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કર્યા વિના આડેધડ રીતે લોકોના લારી ગલ્લા પથારા છીનવી બેરોજગાર બનાવી રહી છે, જેના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં લારી ગલ્લા ધારકો સાથે જ વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં મોરચો લઈ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં મ્યુનિસિપલ કમિશનરને વિપક્ષી નેતા દ્વારા લારી ગલ્લા ન ઉઠાવવા અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરી યોગ્ય જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી। કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને અમે બધા કાર્યકર્તાઓ વિરોધ પક્ષના નેતા તરીકે લારી લગાવો એ ગુનો નથી, કારણ કે સરકાર રોજીરોટી આપી શકતી નથી। ઘરમાં 2 બાળક હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, આખું પરિવાર જેના પર ચાલતું હોય, સરકાર 10,000 લોન આપતી હોય કે તમે ધંધો કરો અને આ બાજુ આ લોકો ઉઠાઈ જતા હોય તો કઈ રીતે ધંધો કરવાની સરકારની પોલિસી શું છે તો નક્કી કરો। સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ આપેલો હોય કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી જ્યાં સુધી ડિક્લેર અમલમાં ના કરો ત્યાં સુધી કોઈની લારી ઉઠાવવાની નહીં, તો આ ડિક્ટેટરશીપ છે, દાદાગીરી છે આમની। એક ગરીબ માણસ જો સાયકલ પર પોતાના બાળકોને લઈને જો બજારમાં જાય અને નાના બાળકોને ખાલી પાણીપુરી કે સમથિંગ કંઈ બી ખવડાવે તો એના માટે 5 સ્ટાર છે। અને લારી તો ચલાવે છે, કોઈ જગ્યાએ કોઈને 200-300 મળે છે, કોઈને 500 મળે છે, કોઈને 5,000 બી મળતા હશે, પણ 5% લોકોને સારી લારી ચાલે છે, 95% લોકોની સારી લારી ચાલતી નથી। એવા સમયે કોર્પોરેશનમાં બેઠા અધિકારીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ બધા એમને લૂંટે છે। કોઈ બોલે અહીંયા લારી નહીં લગાડવાની, કોઈ બોલે અહીં નહીં લગાડવાની, કોઈ બોલે મને હપ્તા આપો, બધા દાદાઓ ફેલેલા જ છે ચારે બાજુ। સરકાર નીતિ નિયમ નક્કી કરી શકતા નથી ને એનો અમલ બી નથી કરી શકતી। એવા સમયે કમિશનર પાસે અમે એ જ માંગ કરીએ છીએ કે અમને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી તમે અમલમાં ન મૂકો ત્યાં સુધી એમની લારી ના ઉઠાવો, એમને ધંધો રોજગાર કરવા દો, એમનું પેટીયું ભરાય એ પ્રમાણેની વ્યવસ્થા કરો। સુરસાગરની લારી આજથી નથી લાગતી, સર સિયાજીરાવ ગાયકવાડના વખતથી લાગે છે। અહીંયા જ્યારે લારી લગાડતા હતા ત્યારે GDCR નહોતું, કોઈ પાર્કિંગની જગ્યા રાખવાની નિયમ નહોતો, ત્યારથી લગાડતા હોય બીજી અનેક જગ્યાઓ ઉપર, તો દરેક જણનું પેટીયું ભરાય, રોજગાર મળે, ધંધો કરી શકે, બાળકોને ભણાવી શકે, મા બાપની દવા કરી શકે, આ તમામ બાબતો લારી ઉપર જ ચાલતી હોય। ત્યારે મારું માનવું છે કે અત્યારે અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ, એના પછી આખા વડોદરા શહેરના સ્ટ્રીટ વેન્ડર પોલિસીવાળા લારી ગલ્લાવાળાઓને ભેગા કરીશું, સરકારને કહીશું કાં તો રોજીરોટી આપો, કાં લારી ચલાવવાની વ્યવસ્થા આપો। આ પ્રમાણે